એના અંતમાં જુદા સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 30મી લગભગ જૂનમાં પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે. 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે, સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે. હાલમાં તો આંધી વંટોળ સાથે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વરસાદના ભાગો, સુરતના ભાગો